શૂન્યમાં પ્રવેશવું. તો આપણે કંકાસની વાતોમાં ધ્યાન દેવાનું બહુ મન થાય. જ્યારે કંકાસની વાતોમાં જવાબ દેવાનો હોય ત્યારે મક્કમ થઈ જાવું કે મારે નથી બોલવાનું. એક ઝટકો લાગશે બોલવા હાટું, પણ એ ઝટકાને અંદર ખેંચી લો. ઝટકાનો ધક્કો શબ્દમાં નહીં પણ શૂન્યમાં ખેંચી લો. બહુ તરવરાટ જાગશે બોલવાનો. આમ એક એક નસ જાણે ફૂલવા મળશે, જ્વાળામુખી ઉઠશે. બધી નસ જાણે હમણાં ફાટશે. પણ એ સમયે જો શૂન્ય યાદ આવી જાહે તો આ જ્વાળામુખી જાણે આપોઆપ એક ક્ષણમાં જ, એક કલાકમાં શાંત પડી જાહે. આ ધરતી ઉપરના બધા સરોવરની શીતળતા જાણે આપણી અંદર પ્રવેશ કરી લે અને આપણું મન એકદમ સ્થિર થઈ જાય. અને જો આ સમયે તમે જવાબ દઈ દો તો આખો દિવસ, આખો મહિનો, આખું વરસ એ જવાબ જ મનમાં દોડ્યા કરે. મારે આમ નહીં પણ આમ કહેવાનું હતું, આમ કહેવાનું હતું ને આમ કહી દેવાનું હતું. જવાબ દીધા પછી કહી દેવાનું તો બાકી જ રહેશે અને એ જ્વાળામુખી આપણી અંદર ઓલાતો જ નથી. અને જો આ સમયે આપણે જવાબ દઈએ એટલે સામેથી વળતો આવેલો જવાબ એ મહાજ્વાળામુખી બની જાય છે. કારણ કે આપણે દીધેલો જવાબ તો મગજમાં દોડે, પણ સામેથી આવેલો જવાબ એ મગજમાં દોડ્યા કરે. અને જો આ સમયે આપણે જવાબ નથી દીધો તો સામેથી જવાબ આવતો નથી, એટલે ઘણા ઝઘડા અટકી જાય છે. અને અસલમાં ઝઘડા તો હોતા જ નથી, એ તો હામાં દીધેલા જવાબથી ઊભા કરેલા સંજોગ જ હોય છે. અને જો આમાં શાંત થઈ જાય અને જો જવાબ ન આપીએ તો તરત જ આમ જાણે અલગ જ શાંતિ મળે છે. તમે શરૂઆત તો કરજો, શાંતિનો અનુભવ થાય. બસ તો મન આપણી ઘણી મદદ કરશે. હું એ તો નથી જ કહેતી કે કોઈની રક્ષાનો વિષય હોય ત્યારે ચૂપ થઈ જાવ, ત્યારે ચોક્કસ બોલવું. પણ જો ખરા સમયે શૂન્ય યાદ આવી જાય તો આપણું મન શીતળ થઈ જાય અને સહી તરવરાટને આપોઆપ ફોલો થઈ જાય. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.